હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કાલે આપણી નળીમાં ફસાઈ ગયું હતું વાળ અને આજે રાતે થઈએ શરદી, મતલબ ડબલ ડોઝ. ઠીક છે, વાળ તો નીકળી ગયું છે, માએ ઉપાય દીધો તો આમ દાંતિયાથી આમ ઓળવાનું, તો એનાથી તો વાળ નીકળી ગયું. પણ હવે આ શરદીવાળો જે કેસ આવ્યો હોય એ વળી બેદી રહેશે. એકચ્યુઅલી શું થયું, કાલ રાતે વરસાદ પડ્યો એટલે ઠંડુ થઈ ગયો તો માહોલ, ને પછી પંખો ચાલુ કર્યો એના થકી ક્યાંક તો ક્યાંક પ્રોબ્લેમ થઈ ગયો હોય બોડીના અંદર, શોર્ટ સર્કિટ. એટલે તમને 1-2 દિવસ થોડોક અવાજ મારો અજીબ લાગશે તો સમજી જજો. ઠીક છે, થોડુંક સંભાળી લેજો એમ. તો બાકી મારા પગની હાલત જુઓ કેવી થઈ ગઈ છે, ડબલ કલર, મતલબ એમ લાગે ગુલાબ પાકે, 2 કલરના હે ને, વ્હાઇટ અને બ્લેક. એટલે શું હોય કે વરસાદમાં સ્લાઇડ જ પહેરારી, જૂતા તો પહેરાતા નથી, એટલા માટે પગ આવા થઈ ગયા. વળી પાછા આને એક કલર કરતાં ઘણો ટાઈમ લાગી જશે. એટલે એ જૂતા પહેરશું તો, ને જો આ સ્લાઇડ જ પહેરશું તો આવી જ હાલત રહેશે, મતલબ વચ્ચેથી એક પટ્ટો જશે વ્હાઇટ કલરનો. તો રાઘવીને તેડવા જવાનો સમય થઈ ગયો, વાગેરા બપોરના 1:45, એની બસ આવતી હશે. આમ તો રોજે કાકા તેડવા જાય, તો આજે આપણો વારો હોય, ચાય બી લેવીએ તો તેડતા આવી. તો જો એ આવેલી રાઘવીની બસ, અને આ લેવા આવ્યો એના ભાઈને કે બેનને? ભાઈને. એ આપણો રાગુડો આવેલો જો. તો રાઘવીને ઉતરાવા જઈને તો આ થેલો આપને ખણવો પડે જો. વજન ભાઈ એટલું હોય કે મને લાગે મેં મારી જેટલી કોલેજ મેં કરી, સ્કૂલ કરી, એમાં આવડું વજન મેં કદી નથી ખણ્યું. એટલું બિચારી આ ખણી આવે. તો 3G માં ઓછું થઈ ગયું એમ? વધી જાય, હજુ વધતું જશે વજન, જોજે તો. હે એવડી ફેસિલિટી હે કે તમને? 13 ચોપડા. ઓહો. તો પાછળના વાગેરા 5 ને હવે મને લાગેલું કે આપને આ ગોળી ખાવી પડશે, કેમ કે શરદી એ ધીરે ધીરે હવે મગજ સુધી પહોંચી રહી, મતલબ માથું ગરમ થારું. એટલે મેં વિચાર કર્યો કે તાવ આવે નથી, પહેલા આપણે આ ગોળી ખાઈ લઈએ. અવાજ તો જો કેવો થઈ ગયો હોય, અમિતાભ બચ્ચન જેવો, હાય એકદમ ચાડું પાણા જેવો. તો આપણા ઘરની દિવાલ તો જો, મતલબ આંગણાની દિવાલે આ વરસાદ પડ્યો એટલે અહીંયા કને ભેજવાળું થઈ ગયું હોય, અને નીચે વ્હાઇટ કલર, મતલબ ડ્યુઅલ ટોન થઈ ગયું. આ મારા પગની જેમ હે ને. આજે કેમ બધું ખબર નહીં ડ્યુઅલ ટોન દેખાડું. આનામાંથી યા તો ચૂનો કરવો પડશે, યા તો સુકાઈ જશે એટલે વળી પાછું આવું થઈ જશે વ્હાઇટ. તો બી ચૂનો તો કરવો જ પડશે, દિવાળીમાંથી કરશું. હમણાં તો ચલો જરૂર નથી એટલી ખાસ. 1 2 3 ગો, જાઓ તો. તો અહીં રમત રમેરી આઉટ એમણે આલે, લાઈન ઉપર પગ ચબી ગયો તારો, તો અહીંયા કને ફરીથી હાલો. હા જવા દે, બરાબર હવે. હા બરાબર, હવે પાછી આઉટ જો, આઉટ આઉટ. હા જો બસ આવજા. હા આવી ગઈ યસ, ફિનિશ. તો આવી રમતમાં અમે જ્યારે નાના હતા ત્યારે શું કરતા, એટલે મને તો નહીં, મનીષા જે રમતી મને ખબર, આમ કાંકરી રાખતા નીચેથી ને પછી કાંકરી લતથી આમ કાંકરી બારે કાઢતા ધીરે ધીરે. લંગડી ના કહેવાય, આવું જોઈએ ખબર હે, ઈ લંગડી જ કહેવાય ને. પછી પાણું હોય ને આમ બારે છેડ સુધી લઈ જવું પડે, એક સ્ટેપ, મતલબ હરેક રાઉન્ડમાં એક સ્ટેપ આગળ જવું પડે. એવું કંઈક તો રમત હતી, યાદ નથી કેવાય. પાણાને ચીપી, હિન્દીમાં ચીપી કહેવાય. તો તારક મહેતામાં રમતા હતા એમ? ઓહ, તો તું એ પાણાથી રમ ને આની અંદર, મજા આવશે. ઓહ, તો એમ બારે ઘણા બધા મળશે તને, નથી તે. તો આજ રાતના જમવામાં છે કઢી અને રોટલી, અને સાથે ખીચડી પણ છે. પણ હવે શરદી થઈ ગઈ ને તો મને કઈ ભાવતું નથી. એમ થારું કે તીખું ખાવાનું મન થાય પણ ભાવે નહીં, એટલા માટે મેં રોટલી ને કઢી લીધી, ખીચડી તો બી લીધી.